સુરત શહેરમાં ગણપતિ વિસર્જનને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જાણે આખું શહેર ભક્તિના રંગમાં રંગાયું છે. આજે વહેલી સવારથી ગણેશ વિસર્જન માટે લાઈનો લાગી હતી. 10 દિવસની ભક્તિ બાદ આજે ભક્તોએ બપ્પાને અશ્રુભીની વિદાય આપી હતી. ભાગળ 4 રસ્તા પાસે ગણેશ વિસર્જનની માટે લાઈન લાગી હતી. 10 દિવસના ભવ્ય અને ભક્તિભાવથી ભરપૂર ગણેશોત્સવના અંતિમ દિવસે સુરત શહેર ભક્તિ અને ઉત્સાહના અનોખોમાં રંગોમાં રંગાઈ ગયું છે. આજે ગણપતિ બાપાના વિસર્જનને લઈને શહેરમાં અનેરો ઉત્સાહ અને ભક્તિનું વાતાવરણ છવાયું છે. સવારથી જ શહેરના વિવિધ કૃત્રિમ તળાવો અને વિસર્જન સ્થળોએ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ભાગળ 4 રસ્તા સહિત શહેરના મુખ્ય વિસર્જન સ્થળોએ ભક્તોની ભીડ જોવા મળી. 10 દિવસ સુધી ઘરે ઘરે પૂજા અર્ચના થનાર ગણપતિ બપ્પાને આજે વિદાય આપવાના સમયે ભક્તોની આંખો ભીની હતી. ગણપતિ બપ્પા મોરિયા પુદચ્યા વર્ષી લવકરિયાના જય જયકાર સાથે ભક્તોએ મૂર્તિઓનું વિસર્જન કર્યું. ઢોલ નગારા, નૃત્ય અને રંગબેરંગી શોભાયાત્રાના કાર્યક્રમોએ આખા શહેરમાં ઉત્સવનું વાતાવરણ સર્જ્યું હતું. પોલીસ અને પ્રશાસન તરફથી વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC દ્વારા વિસર્જન પછી કૃત્રિમ તળાવોની સફાઈ માટે પણ વ્યવસ્થા કરી હતી.